નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અને આપણો વિષય એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. જેની અંદર જો આપણે વાત કરવામાં આવે તો આપણે પાછળના લેક્ચરની અંદર એટલે કે છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 6 વિશે ચર્ચા કરતા હતા અને એમાં આપણે સહકારી મંડળી કે જેના વિશે ચર્ચા કરતા હતા. તો આજના લેક્ચરમાં જો આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો કે ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2, જેની અંદર આપણે જોયું હતું સહકારી મંડળી એનો અર્થ અને જેની અંદર એના પછી એની જે અલગ અલગ લાક્ષણિકતાઓમાં આપણે જોયું હતું કે એક સ્વૈચ્છિક મંડળ હોય, જેની સ્થાપના વિધિ સરળ એટલે કે ઓછામાં ઓછા કે જે 10 સભ્યો હોય, આ 10 સભ્યો જો હોય તો સહકારી મંડળીની સ્થાપના વિધિ થઈ શકે. એના પછી જોયું હતું કે સભ્યોની જે સમાનતા એટલે કે જે સભ્યોને સહકારી મંડળીના સભ્યોને સમાન હક અને સમાન તક મળે, એટલે કે આમાં મૂડી રોકાણ ઉપર કોઈ અહીંયા જે કહેવાય કે ભેદભાવ રાખવામાં આવતો નથી. એના પછી આપણે જોયું હતું કે અલગ વ્યક્તિત્વ, લોકશાહી વહીવટ, સેવાનો મુખ્ય હેતુ, નફાની યોગ્ય વહેંચણી, શેરની ઓછી કિંમત, સભ્યદીઠ મતાધિકાર, રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા, અને એના પછી આપણે જોયું તો અનિયંત્રિત સભ્ય સંખ્યા. અને એના પછી જો આગળ જોવા જઈએ તો સહકારી મંડળીના ફાયદા, કે ફાયદાની અંદર આપણે જે ટોટલ અહીંયા 12 ફાયદા હતા એમાં સૌથી છેલ્લે આપણે જોયું હતું કે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ, તેમજ આપણે જોયું હતું કે સૌથી પહેલાં એક વાત કરવામાં આવે કે સહકારી મંડળી કે જે એક લોકશાહીની તાલીમ શાળા છે. કારણ કે એની અંદર આપણે જોયું હતું કે સહકારી મંડળી કે જેમાં મૂડી કરતાં વધારે મહત્વ કોને આપવામાં આવે? માનવને. એટલા માટે જ કહેવાય કે લોકશાહીની તાલીમ શાળા એ સહકારી સંસ્થા છે. એના પછી જો આપણે આગળ વધીએ તો મર્યાદાઓ, અને આજનો લેક્ચર આપણે અહીંથી શરૂઆત કરીશું મર્યાદાઓથી. તો આપણે જોયું કે જેના ફાયદા હોય એની સામે કંઈક મર્યાદા પણ હોય, એટલે કે પ્લસ પોઈન્ટ હોય તો એનો નેગેટિવ પોઈન્ટ પણ કંઈક હોઈ શકે. તો કયા કયા અહીંયા નેગેટિવ પોઈન્ટ છે સહકારી મંડળીના, તો એના વિશે આપણે જોઈએ. જેમાં સૌથી પહેલી મર્યાદા મૂડીની મર્યાદા, એટલે કે વધુ મૂડી એકઠી કરવાનું કાર્ય અહીંયા કેવું થાય? મુશ્કેલ છે. તો મિત્રો એક વસ્તુ ક્લિયર છે કે જે સહકારી મંડળી હોય એમાં તમે વધારે મૂડી એકઠી કરી શકતા નથી. કારણ કે આપણને ખબર છે કે જો મતાધિકાર સભ્ય દીઠ હોય, સભ્ય દીઠ એટલે કે વ્યક્તિ પ્રમાણે, એટલે ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે સમજો કોઈ એક વ્યક્તિ કે જે આપણે અહીંયા લઈ શકીએ કે જેનું રોકાણ સમજો કે 5 લાખ રૂપિયા હોય, અને બીજો વ્યક્તિ કે જે સમજો કે 2 લાખ રૂપિયા રોકે. ફોર એક્ઝામ્પલ અહીંયા લીધેલું છે, તો કોઈએ એવું નહીં સમજવું કે એટલું બધું રોકાણ હોઈ શકે. એવું હોય તો તમારા માટે આપણે થોડી નાની રકમ કરી દઈએ. સમજો એક વ્યક્તિ કે જે 5,000 રૂપિયા રોકે, બીજો વ્યક્તિ કે જે 2,000 રૂપિયા રોકે. તો અહીંયા શું થાય કે સભ્ય દીઠ મતાધિકાર, એટલે કે 5,000 રૂપિયા જે વ્યક્તિ રોકે એને પણ જેટલો અધિકાર મળે એટલો જ અધિકાર કોને આપવામાં આવે? કે જે વ્યક્તિ 2,000 રૂપિયા રોકે. તો જે 5,000 રૂપિયા જે વ્યક્તિ રોકે એને શું થાય કે આપણે શા માટે 5,000 અહીંયા રૂપિયા રોકવા પડે? તો આપણે પણ અહીંયા 2,000 રૂપિયા રોકે, કારણ કે અધિકારો તો સમાન મળવાના. એટલા માટે જે કહેવાય કે સહકારી મંડળીમાં વધુ મૂડી એકઠી કરવાનું કાર્ય મુશ્કેલ છે. શેરની ઓછી કિંમત, સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્ય દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેવાને કારણે મૂડીની મર્યાદા શું રહે છે? એટલે કહેવાય કે મૂડીની મર્યાદા રહે એટલે કે આપણે કોઈ વધારે મૂડી પ્રાપ્ત કરી શકતા નથી. એના પછી જોઈએ તો બીજી મર્યાદા કાર્યક્ષમ વહીવટનો અભાવ. સભ્યોના પ્રતિનિધિ તેવા મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે. એટલે કે મિત્રો અહીંયા જે પણ સભ્યો હોય સહકારી મંડળીના, કે જે સંચાલકો શું આપતા હોય? અહીંયા સેવા આપતા હોય, અને માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ ન પણ દાખવે. કારણ કે આપણને ખબર છે કે તમે કોઈ પણ જગ્યાએ સેવા આપતા હોય તો તમે એ જે પણ કામ ત્યાં કરતા હો એ તમે રસથી ના કરતા હોય, અને એમને ટાઈમપાસ પૂરતું પણ તમે કોઈ પણ કાર્ય કરતા હો. તો ઉપરાંત તેની પાસે વિશિષ્ટ જ્ઞાન અથવા તો ધંધાકીય અનુભવ કે સમયનો અભાવ હોઈ શકે તો પણ મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા પ્રવેશે છે. એટલે કે મિત્રો કે જે પણ વ્યક્તિ કે જેની પાસે જ્ઞાન નથી, ધંધાકીય અનુભવ નથી, એની પાસે સમયનો પણ અભાવ હોઈ શકે,
તો એનાથી શું થાય કે જે પણ સહકારી મંડળી કે જેની અંદર બિનકાર્યક્ષમતા પ્રવેશે છે તેમજ જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ સર્જાય છે. એના પછી જો આગળ વાત કરીએ તો રાજકીય હસ્તક્ષેપ એટલે કે રાજકીય હસ્તક્ષેપ એટલે કે મિત્રો જે આપણે નેતાઓને અહીંયા વાત કરી શકીએ કે જે પણ સહકારી મંડળી હોય કે જે લોકો માટે કંઈક સારું કામ કરી રહ્યા છે. તો મિત્રો અહીંયા શું થાય કે જેમાં ઘણા જે પોલિટિકલ પાર્ટી હોય એટલે કે જે રાજકીય પક્ષો હોય આ પક્ષો પણ અહીંયા શું કરતા હોય, હસ્તક્ષેપ કરતા હોય. વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે. મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વાતંત્ર્ય શું થાય, જોખમાય છે. પરિણામે લોકશાહીના મૂલ્યો પણ શું થાય, જોખમાય. કારણ કે આપણને ખબર છે કે સૌથી જો કોઈ લોકશાહી માટેની કોઈ જો તાલીમ શાળા હોય તો એ સહકારી મંડળી છે. એના પછી અહીંયા જે આગળની એક મર્યાદા આપેલી કે સભ્યો વચ્ચે અસહકાર. મંડળીના સભ્યોમાં વફાદારીનો શું હોય, અભાવ હોય. એટલે કે મિત્રો જે પણ સહકારી મંડળીના જે સભ્યો હોય એમાં કોઈમાં વફાદારી હોતી નથી. સભ્યોમાં પરસ્પર કુસંપ એટલે કે જે કહેવાય કે દરેક સભ્યોમાં કોઈ સંપ હોતો નથી અને સંઘર્ષ તેમજ જૂથબંધી અને સ્વાર્થ પ્રવૃત્તિ પ્રવેશે ત્યારે સહકારી સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય છે. આ બધાને પરિણામે સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારના લાભ મેળવી શકતી નથી. એટલે કે મિત્રો જે પણ સહકારી મંડળીના જે સભ્યો છે આ સભ્યોમાં જ કોઈ સહકાર નથી. એટલે કે બધા વ્યક્તિઓ કે જે પોતપોતાની રીતે સમજો કે અહીંયા વર્તતા હોય તો જેના કારણે શું થાય કે સભ્યો વચ્ચે અસહકાર હોઈ શકે. અને એના પછી હવે આપણે આગળનો જે પ્રશ્ન જોઈશું તો સૌથી પહેલાં આપણે જોયું કે સહકારી મંડળી જે આપણે ફરીવાર મુખ્ય મુદ્દા ઉપર આવીએ અહીંયા. યસ, તો જે અહીંયા બે ટોપિક છે આ પ્રકરણની અંદર આપણે શીખવાના, જેની અંદર સૌથી પહેલાં સહકારી મંડળી કે જે આખો આજનો ટોપિક આપણે કમ્પ્લીટ કરી દીધો. અને હવેના લેક્ચરમાં એટલે કે અત્યારે જ આપણે હવે શરૂઆત કરીશું સંયુક્ત હિસ્સાવાળી કંપની. તો મિત્રો સંયુક્ત હિસ્સાવાળી કંપની કે જે તમારે સમજવી ખૂબ જ આવશ્યક છે. તો જોઈએ આપણે અહીંયા સંયુક્ત હિસ્સાવાળી કંપની જેની અંદર કંપનીનો અર્થ તેમજ એની વ્યાખ્યા, એના પછી એની લાક્ષણિકતાઓ, ફાયદા, મર્યાદાઓ, પ્રકારો અને કંપનીની સ્થાપના વિધિ, એના પછી ભાગીદારી પેઢી અને કંપની વચ્ચે તફાવત, ખાનગી કંપની તેમજ જાહેર કંપની વચ્ચેનો તફાવત અને છેલ્લે જોઈશું આપણે સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત. તો હવે આપણે અહીંયા જે શરૂઆત આજે કરીશું સંયુક્ત હિસ્સાવાળી કંપની. તો ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાઓ મોટા પાયા ઉપર ઉત્પાદન થવા લાગ્યું. એટલે કે મિત્રો ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના પછી જે કહેવાય કે માંગમાં શું થયો, તો માંગમાં વધારો થયો. અને માંગમાં વધારો થવાને કારણે શું થયું કે જે મોટા પાયા ઉપર જે ઉત્પાદન થવા લાગ્યું અને મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ શું થયું, વધ્યું. એટલે કે સમજો કે તમારે જે પણ કોઈ પણ ધંધાકીય ઉદ્યોગ હોય અને જો એ ઉદ્યોગની અંદર વધારે મૂડીની જરૂરિયાત રહે તો ત્યાં જોખમનું પ્રમાણ પણ કેવું હોય, વધારે હોય. આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે તે સ્વાભાવિક છે. કારણ કે મિત્રો આપણને ખબર છે કે વૈયક્તિક માલિકી કે જેની અંદર એક વ્યક્તિ માલિક હોય તો ત્યાં વધારે મૂડી લાવી શકાતી નથી. અને ભાગીદારી પેઢીની એક મર્યાદા હતી કે અમર્યાદિત જવાબદારી. તો મિત્રો અમર્યાદિત જવાબદારી હોય એટલે કે જે કહેવાય કે તમારી જે અંગત મિલકત હોય વેચીને પણ તમારે દેવું ચૂકવવું પડે. તો અહીંયા શું થાય કે સમજો કે જ્યારે વધારે રોકાણની જરૂર પડે ત્યારે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ આવતી નથી. અને વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓમાં અમર્યાદિત જવાબદારી, કે મેં જેમને તમને કીધું કે અમર્યાદિત જવાબદારી એટલે કે તમારી જે વ્યક્તિગત તમારી જે પોતાની જે સંપત્તિ હોય, અંગત સંપત્તિ, આ સંપત્તિ વેચીને પણ તમારે શું કરવું પડે, દેવું ચૂકવવું પડે. મૂડીની મર્યાદા એટલે કે મિત્રો વૈયક્તિક માલિકી અથવા તો ભાગીદારી પેઢીમાં આપણે વધારે કરોડો રૂપિયાની અંદર આપણે મૂડી લાવી શકતા નથી. આ સિવાય જોવા જઈએ તો ટૂંકું આયુષ્ય. હવે મિત્રો
સમજો કે વધારે પૈસા જ્યાં જરૂર પડે, વધારે મૂડીની જરૂર પડે, એટલે કે આપણે કોઈ ધંધો ચાલુ કરી અને એ ધંધાની અંદર સમજો કે 50 કરોડ અથવા તો એમ કહેવાય કે 500 કરોડ રૂપિયાની જરૂર પડે, અને જે કહેવાય કે વૈયક્તિક માલિકી તેમજ ભાગીદારી પેઢીનું જો આયુષ્ય હોય ટૂંકું હોય, તો મિત્રો 500 કરોડનું જે રોકાણ કરવામાં આવે એ 1 વર્ષ 2 વર્ષ માટેનો પ્રોજેક્ટ ન હોઈ શકે, લાંબા સમયનો હોય. તો અહીંયા શું થાય કે ટૂંકું આયુષ્ય હોય એ વૈયક્તિક માલિકી તેમજ ભાગીદારી પેઢીમાં, તો જેના ઉપરથી આપણે કહી શકીએ કે અહીંયા વધારે મૂડી લાવવી વૈયક્તિક માલિકી તેમજ ભાગીદારી પેઢીમાં શક્ય નથી. મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાતોની સાથે મૂડીની સલામતી, જવાબદારી અને જોખમની વહેંચણી તથા કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો અને જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવામાં આવે છે. તો મિત્રો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે જે કહેવાય કે મૂડીની સલામતી તેમજ જવાબદારી અને જોખમની જે વહેંચણી તેમજ કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને શું કહેવાય, સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે પણ ઓળખી શકીએ છીએ. કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગોને ઝડપી વેગ મળ્યો છે અને આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ખાસ તમે યાદ રાખજો કે જે દેશનું જે આર્થિક વિકાસનું એન્જિન કહી શકાય, કોને કહી શકાય, તો આપણે યાદ રાખીશું કંપનીને. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે 1956નો કંપની ધારો અમલમાં હતો. એટલે કે મિત્રો જે પણ કંપની હોય આ કંપનીને નિયમન કરવા માટે 1956નો જે કંપની ધારો કે જે અસ્તિત્વમાં હતો, પણ આપણને ખબર છે કે 1/4/2014થી આ ધારો જે 1956નો એ અહીંયા શું થયો, રદ થયો, અથવા તો જે કહેવાય કે નવો ધારો અમલમાં આવી ગયો જે 2013નો કંપની ધારો હતો. તો મિત્રો કંપનીનું નિયમન કરવા માટે જે જૂનો ધારો હતો કંપની ધારો 1956 કે જે આજે નથી, પરંતુ એની જગ્યાએ નવો ધારો કયો આવેલો, કંપની ધારો 2013 કે જે આજે અમલમાં છે. તો અહીંયા આપણે થોડી માહિતી મેળવી સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશે, અને હવે અહીંયા આપણે જો કંપનીનો અર્થ તેમજ તેની વ્યાખ્યા કે જેના વિશે થોડુંક જે કહેવાય કે જ્ઞાન લઈશું. તો જોઈએ અહીંયા કે કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. મિત્રો કંપની પણ એક વ્યક્તિ છે, પણ કંપની કેવી વ્યક્તિ? કૃત્રિમ, એટલે કે માનવે બનાવેલી વ્યક્તિ છે. કાયદાની દ્રષ્ટિએ કંપની એક કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. અદ્રશ્ય અને અમૂર્તનો મિત્રો કોઈ લાંબો જો તફાવત નથી, બંનેને સરખું જ કહી શકાય. પણ એ આપણે યાદ રાખીશું કે જે કંપની છે એ કાયદાની દ્રષ્ટિએ કેવી? કૃત્રિમ, એટલે કે એક બનાવેલી વ્યક્તિ છે, અને અદ્રશ્ય એટલે કે એને જોઈ શકાતી નથી. એટલા માટે જ જો બાજુમાં ઇંગ્લિશમાં લખેલું કે કંપની ઇઝ એન આર્ટિફિશિયલ, ઇનવિઝિબલ એન્ડ ઇનટેન્જિબલ પર્સન ઇન ધ આઈઝ ઓફ લો. 2013ના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે, તો મિત્રો અહીંયા જે નવો કંપની ધારો 2013નો, એની અંદર શું જણાવેલું? તો એની અંદર જણાવેલું કે કંપની એટલે કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની, અને આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે. તો મિત્રો જે પણ કંપની સ્થપાય, તો એ કંપની યા તો સમજો કે અત્યારના કાયદા હેઠળ હોય યા તો કોઈ અગાઉના કાયદા હેઠળ હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કંપની કે જે આ કાયદા હેઠળ, એટલે કે 2013ના કાયદા હેઠળ અથવા તો એના પહેલાંનો અગાઉનો કોઈ કાયદો, એટલે કે 1956, તો આ બે કાયદા પ્રમાણે જો કંપની સ્થપાઈ હોય તો આપણે એને કંપની કહી શકીએ. એટલે કે કંપની એ કાયદાનું સર્જન છે. એના પછી જોઈએ તો કંપનીની લાક્ષણિકતાઓ. તો મિત્રો કંપનીની લાક્ષણિકતાઓ જે ખૂબ જ મહત્ત્વની છે અને જેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. જેમાં સૌથી પહેલાં લાક્ષણિકતાની વાત કરવામાં આવે તો સૌથી પ્રથમ લાક્ષણિકતા એટલે કે કાયદેસરનું વ્યક્તિત્વ. કંપનીની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે, કરાર કરી શકે અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે કંપનીનું જે પહેલું અહીંયા એની પહેલી લાક્ષણિકતા શું હતી કે કાયદેસરનું વ્યક્તિત્વ, એટલે કે કંપનીની નોંધણી થતાં કંપનીને એક અલગ કાનૂની વ્યક્તિત્વ મળે.
એના પછી જોઈએ તો કાયમી અસ્તિત્વ એટલે કે કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ, નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી. તો મિત્રો કંપનીનું જે અસ્તિત્વ એ કેવું છે? કાયમી, એટલે કે કંપની જેવી રીતે ભાગીદારી પેઢીમાં આપણે જોયું કે કોઈ એક ભાગીદારનું મૃત્યુ થાય તો સમજો કે એનો વારસદાર ભાગીદાર બની શકે અને મોટાભાગના કેસોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, એટલે કે કાયમી અસ્તિત્વ નથી. પણ જો અહીંયા કંપનીની વાત કરવામાં આવે તો કંપની કે કાયદાથી કંપનીને એક અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે અને કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ તેમજ નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી, તેમજ ફડચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાય છે. એના પછી જે અહીંયા ત્રીજી લાક્ષણિકતા આપેલી કે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. તો મિત્રો આપણને ખબર હશે કે કંપની જ્યારે પણ કંપનીને પૈસાની જરૂર પડે, કંપનીને નાણાંની જરૂર પડે તો કંપની શું બહાર પાડે? શેર બહાર પાડે. કે શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર શું કરી શકે? મૂડી ભંડોળ એકઠું કરી શકે. અને જે પણ કંપની શેર બહાર પાડે અને જે વ્યક્તિ એ શેર ખરીદે તો એને શું કહેવાય? કંપનીનો શેર હોલ્ડર કહેવાય. તો મિત્રો આ જે શેરની મેં વાત કરી, આ શેર એટલે શું થાય કે કંપનીની જે મૂડી હોય એને નાના નાના હિસ્સામાં શું કરવામાં આવે? વહેંચવામાં આવે, અથવા તો જે કહેવાય કે વિભાજન કરવામાં આવે. અને આ દરેક હિસ્સાને શું કહેવામાં આવે? શેર કહેવામાં આવે છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે જે કહેવાય કે શેર કોને કહેવાય, તો આપણે ખાલી અહીંયા એટલું જ યાદ રાખીશું કે કંપનીની જે મૂડી છે આ મૂડીને નાના નાના હિસ્સાઓમાં શું કરવામાં આવે? વહેંચવામાં આવે છે. અને જેને આપણે કહી શકીએ કે શેર. અને બીજી વસ્તુ કે કંપની જ્યારે પણ શેર બહાર પાડે અને એ શેર બહાર પાડી કંપની શું કરી શકે? વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એકઠું કરી શકે અને શેર ખરીદનાર કંપનીનો શું ગણાય? અહીંયા શેર હોલ્ડર ગણાય છે. એના પછી આગળની ચોથી લાક્ષણિકતા જોઈએ તો શેરની સરળ ફેરબદલી. તો મિત્રો તમને ખબર જ હશે કે સમજો કે તમે રિલાયન્સ કંપનીના શેર ખરીદો તો કંપની અને કાયદાની જોગવાઈને આધીન રહી જે પણ તમે રિલાયન્સ કંપનીના શેર હોલ્ડર તમે શેર ખરીદ્યા એટલે કે તમે રિલાયન્સ કંપનીના શેર હોલ્ડર બની ગયા. તો મિત્રો અહીંયા તમે જે પણ શેર ખરીદો તો તમે સામે શેર વેચી પણ શકો. એટલે કે શેરની ફેરબદલી એક કંપનીનું મહત્વનું લક્ષણ છે. એના પછી જોઈએ સામાન્ય મહોર. તો મિત્રો કંપની દ્વારા જે કરાર કરવામાં આવે, જે શેર પ્રમાણપત્રો આપવામાં આવે, જે દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોર લગાવવામાં આવે છે. સામાન્ય મહોર એટલે કે કોમન સીલ, જેને કહી શકાય કે કંપનીના નામ સાથેનો એક મહોર હોય એ લગાવવામાં અહીંયા આવે. એના પછી જોઈએ સંચાલન. તો મિત્રો કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર અને કંપનીનું નિયમનપત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનને આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. એટલે કે મિત્રો સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે જેને સંચાલક કહે છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે શેર હોલ્ડર પોતાનામાંથી કોઈ પ્રતિનિધિને છૂટે જેને શું કહેવાય? સંચાલક કહેવામાં આવે છે. અને સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. એટલે કે મિત્રો એ વ્યક્તિ સંચાલક હોય, બી વ્યક્તિ સંચાલક, સી વ્યક્તિ સંચાલક, ડી, ઈ, તો 5 સંચાલકો. તો આ લોકોને સંયુક્ત રીતે શું કહેવામાં આવે? સંચાલક મંડળ કહેવામાં આવે છે, જે કંપનીનું સંચાલન સંભાળે. અને આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને શું કહેવાય? અલગ અલગ કહેવાય. એના પછી આગળ જોઈએ તો સભ્યનો દરજ્જો. કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં. કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધનકર્તા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. તો મિત્રો અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કે કંપની જેની અંદર કહી શકાય કે એનું સંચાલન અને માલિકી બંને અલગ હોય. એટલે કે તમે સમજો કે રિલાયન્સ કંપનીના શેર ખરીદ્યા તો તમે કંપનીના માલિક કહેવાઓ, તમે સંચાલનમાં આવતા નથી. તો કંપની કે જે અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી ક્યાંય કરાર કરી શકે નહીં. કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધનકર્તા પણ બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. એના પછી જોઈએ તો સભ્ય સંખ્યા કેટલી હશે. તો મિત્રો આ ખાસ આપણે યાદ રાખીશું
કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? 2, અને વધુમાં વધુ ખાનગી કંપનીના સભ્યો કેટલા હોય? 200 સભ્યો. જો જાહેર કંપની વાત કરવામાં આવે તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય અને વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. તો મિત્રો સિમ્પલ વસ્તુ કે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્ય કે જે ખાનગી કંપનીમાં હોય, અને જો જાહેર કંપનીમાં વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. એના પછી જોઈએ તો સભ્યોની જવાબદારી. તો મિત્રો સભ્યોની જે જવાબદારી હોય એ પોતે ખરીદેલા શેર પૂરતી જે કહેવાય કે મર્યાદિત પણ હોઈ શકે અને અમર્યાદિત પણ હોઈ શકે. એટલે કે સભ્યોની જવાબદારી મર્યાદિત અને અમર્યાદિત હોઈ શકે છે. શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોઈ શકે અથવા તો હોય છે. તો મિત્રો અહીંયા એક વસ્તુ જે ક્લિયર કટ લખેલી કે સમજો કે તમે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના અગર જો સભ્ય હો તો તમારી જવાબદારી કે તમે જેટલા શેર લીધા એના પૂરતી જ હોઈ શકે. એટલે કે સમજો કે તમે 100 શેર લીધા અને એક શેરની કિંમત સમજો કે 1000 રૂપિયા. તો અહીંયા તમે કેટલા રૂપિયાના ટોટલ શેર લીધા એવું કહી શકાય? તો 1 લાખ રૂપિયાના તમે અહીંયા શેર લીધા એવું કહી શકાય. તો તમારી જવાબદારી મર્યાદિત એટલે કે માત્ર 1 લાખ રૂપિયા સુધીની હશે. પણ જો વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે છે, કારણ કે સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે કંપનીના આવેદનપત્રમાં જણાવવામાં આવે છે. એના પછી જોઈએ મૂળભૂત અધિકારો. તો કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની દેશની નાગરિક નથી. તેથી નાગરિકને પ્રાપ્ય તેવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. મિત્રો આપણે પહેલાં જોયું કે કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે, પણ જે કહી શકાય કે જે પણ આપણા દેશના નાગરિકને જે મૂળભૂત અધિકારો મળે આ અધિકારો કંપનીને મળતા નથી. અને જે અહીંયા 11મું એક લાક્ષણિકતા આપેલી જેના વિશે વાત કરી તો શેર દીઠ મતાધિકાર. એટલે કે આપણે સહકારી મંડળીમાં જોયું હતું કે સહકારી મંડળીમાં વ્યક્તિ દીઠ મતાધિકાર હતો, જ્યારે કંપનીમાં વાત કરવામાં આવે તો શેર દીઠ. એટલે કે જો તમારી પાસે વધારે શેર તો તમને વધારે મતાધિકાર મળે. કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે છે, અને શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત એ કંપનીની એક આગવી લાક્ષણિકતાઓ છે. તો મિત્રો અહીંયા જે આપણે કંપનીની અલગ અલગ લાક્ષણિકતાઓ આપેલી એના વિશે ચર્ચા કરી, અને આવતા લેક્ચરની અંદર જે કંપનીના ફાયદા તેમજ મર્યાદા અને જે અલગ અલગ તફાવતો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણાવતી કરીએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.